આજે આપણી સાથે ધબકારો મૂવી જેને ડાયરેક્ટ કર્યું છે અને જેના લેખક છે એ આપણી સાથે જોડાયા છે. તો ચાલો એમની સાથે આપણે થોડીક ટોક શો જેવી વાતો કરીએ કે એમને આ આઈડિયો કેવી રીતે આવ્યા છે, કે એને ધબકારો નામ કેવી રીતે વિચાર્યું હતું. તમારે ધબકારો નામ રાખ્યું એના પાછળનું કારણ શું છે? મને એવું લાગે છે કે જે માણસો ખરાબ માણસો છે એમનું હૃદય એ લયમાં નથી ધબકતું, અને જે લોકો સારા માણસો છે એમનું હૃદય લયમાં ધબકે છે. એટલે એક એવા માણસની વાર્તા છે કે જેનો ધબકારો સાચો નથી, લયમાં નથી, એનું હૃદય પરિવર્તન થાય છે અને પછી એનો સાચો ધબકારો શરૂ થાય છે. ફિલ્મમાં ધબકારો ચૂકવાની વાત પણ છે, અને ફિલ્મમાં એવી વાત પણ છે કે જે ધબકારા સાથે એનો મેટાફર જોડાયેલો છે કે જેમ આપણે જન્મીએ અને મરીએ ત્યાં સુધી આપણી સાથે ધબકારો સતત હોય છે, પણ આપણું ધ્યાન નથી જતું. એવું જ આપણી ભૂલોનું છે. ભૂલો પણ એના પર આપણું ધ્યાન નથી જતું. ફિલ્મ માફીની વાત કરે છે, સમયસર માફીની વાત કરે છે, અને એટલે જ આ ફિલ્મનું શીર્ષક એ હૃદય સાથે જોડાયેલું છે. હૃદય સાથે માફી પણ જોડાયેલી છે, અને ધબકવું, સાચું ધબકવું, સારું ધબકવું એની વાત કરે છે ફિલ્મ. તમે જ્યારે ફિલ્મ બનાવી ત્યારે તમારો ઓલ ઓવર એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો? એક્સપિરિયન્સ બહુ સરસ રહ્યો હતો, કેમ કે મેં 28 દિવસ મને યાદ આવી ગયો એક પ્રસંગ. અમે 28 દિવસ ફિલ્મનું શૂટિંગ કર્યું. તો અલગ અલગ જગ્યાએ શૂટિંગ કર્યું છે ફિલ્મનું. અમે ગાંધીનગર પાસે શૂટિંગ કર્યું છે, પાલીતાણા શૂટિંગ કર્યું છે, દ્વારકા મંદિરમાં શૂટિંગ કરવાનો અનુભવ બહુ જ અદ્ભુત રહ્યો. અમે લોકોએ 3 દિવસ સુધી દ્વારકામાં શૂટિંગ કર્યું. પહેલી વાર એવું બન્યું કે કોઈ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ દ્વારકાના મંદિરમાં થયું હોય. એક્સપિરિયન્સ બહુ સરસ રહ્યો. બહુ જ અદ્ભુત કલાકારો છે ફિલ્મમાં, અને એ કલાકારો સાથે કામ કરવાનું અને 28 દિવસ સળંગ બ્રેક લીધા વગર દિવસ રાત શૂટિંગ કર્યા કરવાનું, એટલે આમ મજા જ આવે. એક્સપિરિયન્સ બહુ સરસ રહ્યો. અભિષેકભાઈ, મારે હજી એક તમને ક્વેશ્ચન પૂછવો છે કે તમે ઘણી મૂવી બનાવી છે, તો એની અને આ બે એમાં તમને શું ફરક લાગ્યો એમ બનાવી પછી? ઓકે, અલગ પડે છે. રાઈટ. એટલે કોઈ પણ ફિલ્મ જે હું બનાવું છું એ ફિલ્મોમાં એક તો ખાસ અગત્યની વાત એવી હોય છે કે એન્ટરટેનિંગ ફિલ્મ હોવા છતાં મને એવું છે કે ફિલ્મ સાથે જવી જોઈએ, લોકો સાથે રહી જવી જોઈએ. તમે ફિલ્મ જોઈને બીજા દિવસે સવારે ડાઇનિંગ ટેબલ પર કે પછી તમારા ફેમિલીના જ્યારે ફંક્શન્સ હોય ત્યારે તમે મારી ફિલ્મની ચર્ચા કરો, એવું હું એટલા માટે ઈચ્છું છું કેમ કે હું વાત એવી કરવા માગું છું જે વાતો, જેની ચર્ચાઓ આપણી વચ્ચે થવી જોઈએ. તો આમ જુદી એટલા માટે કેમ કે આ એક પહેલી વાર મેં એવું કર્યું છે કે એક 65 વર્ષના પ્રોટેગનિસ્ટની વાત કરી છે, એટલે આ ફિલ્મ જુદી છે. આ ફિલ્મ એ રીતે પણ જુદી છે કે મેં પહેલી વાર એવી ટ્રાવેલ ફિલ્મ બનાવી કે જે પાલીતાણા, દ્વારકા, ભુજ, દુબઈ એવી બધી જગ્યાએ ટ્રાવેલ કરે છે. અને આ ફિલ્મ જુદી એટલે પણ છે કેમ કે આ ફિલ્મ એ નાના બાળકથી લઈને મોટા જેટલા પણ ઉંમરના લોકો હોય એ બધા જ લોકો એમાંથી પસાર થઈ ગયા હોય ને એવો વિષય છે. કેમ કે કાં તો કોઈએ કોઈને માફ કર્યો છે, કાં તો કોઈએ કોઈકની માફી માંગી છે, કાં તો માંગવાની છે. માફી એટલો મોટો શબ્દ છે આમ, અને આમ એટલો બધો નાનો શબ્દ છે કે એમાંથી બધા પસાર થઈ ગયા છે. એટલા માટે મને એવું લાગે છે કે આ જુદી ફિલ્મ છે, બધાને કનેક્ટ કરે એવી ફિલ્મ છે, અને બધાને ક્યાંક કશેક વિચારતા કરી મૂકે એવી વાર્તા છે. આપણી સાથે ધબકારો મૂવીના દેવેનભાઈ ભોજાણી આપણી સાથે જોડાઈ ગયા છે, તો આપણે એમને પૂછીએ, એમની સાથે સારી વાતો કરીએ કે એમને કેવો એક્સપિરિયન્સ રહ્યો ધબકારો મૂવી શૂટ કરીને. ધબકારો બસ આજે જ રિલીઝ થઈ, તો ખરેખર ધબકારો વાગી રહ્યો છે. સવારથી ધબધબ થઈ રહ્યું છે કે આની પહેલાં અમે લોકોએ અમુક પ્રાઇવેટ સ્ક્રીનિંગ કરી, પ્રીમિયર થયું મુંબઈમાં, ગઈકાલે અમદાવાદમાં. તો આજે હવે ફાઇનલી ઓડિયન્સ, પ્રીમિયરમાં તો શું અમે લોકો ઓળખીતા પાળખીતાઓને, અમારા ઇન્ડસ્ટ્રીના લોકોને, સગા સંબંધીઓને બધાને બોલાવતા હોઈએ, તો એ લોકો અમારા પ્રત્યે પ્રેમ વરસાવે એ સ્વાભાવિક છે. પણ આજે જનતા જનાર્દન જેને કહીએ, આમ જનતાની સમક્ષ અમારી ફિલ્મ રજૂ થઈ છે, તો સવારથી ધબધબ શરૂ થયું છે. એનું કારણ ઓફકોર્સ નર્વસનેસ છે, પણ એક્સાઇટમેન્ટ પણ બહુ જ છે. મને એવું લાગે છે થોડી ઓવર હાઇપ થઈ ગઈ છે, એક્સપેક્ટેશન્સ લોકોના બહુ વધી ગયા છે, પણ જે પ્રકારની ફિલ્મ છે એ પ્રકારનો રિસ્પોન્સ પણ છે. અમે લોકોના એક્સપેક્ટેશન્સ પૂરા કરી રહ્યા છે. એવા બધા સવારથી મેસેજીસ ને સોશિયલ મીડિયા પર અહીંયા ત્યાં બધે સાંભળવા મળે છે. સો વી ફીલ પ્રાઉડ ઓફ ધીસ ફિલ્મ એન્ડ આઈ એમ વેરી એક્સાઇટેડ બિંગ અ પાર્ટ ઓફ ધબકારો.
ધબકારો મૂવીમાં તમારું જે કેરેક્ટર છે એના વિશે થોડીક માહિતી આપો. આમાં ડાયાભાઈનું પાત્ર છે મારું, જે નામ બદલીને પછી અશોક પટેલ રાખે છે. એમાં ઘણા બધા શેડ્સ છે, ઘણા બધા લેયર્સ છે. એ બહુ સારો માણસ પણ છે, બહુ ખરાબ માણસ પણ છે, અને અતિશય ગંદરો, તિરસ્કાર થાય, ક્રૂર, સ્ત્રીઓ સાથે અભદ્ર વર્તન કરે એ પ્રકારનો પણ વ્યક્તિ છે. અને એટ ધ સેમ ટાઈમ દયાની ભીખ માગે, ગળગળો થાય, રડે, તડપે, પસ્તાવાની ઠોકરો ખાતો દર દર ભટકે, તો એ પ્રકારનું પણ છે. એટલે એટલા બધા શેડ છે. ક્યારેક થોડીક હ્યુમર પણ આવી જાય છે સંજોગો વશાત, અને ક્યારેક ચોધાર આંસુએ પોતે બી રડે અને ઓડિયન્સ પણ રડી પડે. એટલે એ ટાઈપના અલગ અલગ પ્રકારના ભાવોથી મિશ્રિત કેરેક્ટર છે. તો આ પ્રકારનું પાત્ર મેં આટલા વર્ષોમાં ક્યારેય નથી ભજવ્યું. હું ઘણા વર્ષોથી ટીવીમાં, નાટકમાં, ફિલ્મોમાં નાના મોટા પાત્ર ભજવી રહ્યો છું. તો ઘણા આઈ એમ ફોર્ચ્યુનેટ કે મારા ઘણા પાત્રો લોકોને ગમ્યા અને અમુક પ્રખ્યાત પણ થયા. તો આઈ ફીલ પ્રાઉડ અબાઉટ ધેમ. પણ આ જે છે ને એ બહુ મોટો પેલો ફૂલોનો ગુલદસ્તો હોય ને, જેમાં એટલા બધા રંગ છે, તો આ એ રંગબેરંગી પાત્ર છે ડાયાભાઈ પટેલનું ધબકારોમાં મારું. એટલે હું જ્યારે નાની હતી ને ત્યારથી હું તમને છે ને ઓલા ગટ્ટુભાઈ તરીકે છે ને વધારે ઓળખું છું. તો એના વિશે થોડું એકાદો ડાયલોગ તમને યાદ હોય તો તમને આમાં એકાદો ડાયલોગ, તમારો ફેમસ ડાયલોગ તમને યાદ હોય મૂવીને? ના, મને ડાયાભાઈનું પણ નથી હવે યાદ. એક 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 અશોક પટેલનો ખાલી એક શબ્દ છે. એને કોઈ ન ગમે ને તો એને શું કહીને બોલાવે, જે ટ્રેલરમાં પણ કદાચ તમે જોયું હશે, એ 14. તો મને એ 14 શબ્દ જ એમાં સ્ક્રિપ્ટમાં લખેલો તો મને બહુ ગમ્યો અને મને એ બોલવાની મજા આવી. તમને વધારે કયો આમ સીન એવો છે કે તમને વધારે ગમ્યો કરવો સેટ ઉપર? હું મારા કામથી પ્રેરિત નથી થતો. હું જ્યારે મારું કામ જોઉં છું ત્યારે મને એમ થાય, અરે મારે આમ કરવું જોતું હતું, મારે ઓલું કરવું જોતું હતું. એટલે પણ છતાં આમાં ધબકારો ફિલ્મમાં આઈ થિંક 2 એક સીન એવા છે જે મને લાગ્યું કે આ મેં ઠીકઠાક કર્યા છે. ઓકે દર્શકો, તો આટલા વર્ષો સુધી તમે મને ખૂબ પ્રેમ આપ્યો અલગ અલગ પાત્રોમાં, અને આ મારું સૌથી ગમતેલું પાત્ર છે. તો મારી ઈચ્છા છે કે આ ફિલ્મ ધબકારો તમે સિનેમાગૃહોમાં જઈને જ જોજો. પાયરેટેડ કોપી મોબાઈલ પર ના જોતા, મજા નહીં આવે અને અમારી મહેનત નિષ્ફળ જશે. બહુ સુંદર ફિલ્મ બની છે, તો સિનેમાગૃહોમાં જોજો. આજથી 1 મેથી ઓલ ઓવર ગુજરાત નહીં, ઇન્ડિયા, ઓલ ઓવર વર્લ્ડમાં રિલીઝ થઈ છે. અને ધબકારાની સાથે તમે પણ તમારો ધબકારો, હવે અમે લોકો એક તકિયા કલમ અમે લોકોએ અમારે યુનિટવાળાએ પાડ્યું છે, અમારો ધબકારો હવે તમારો ધબકારો. આપણી સાથે ધબકારો મૂવીના બીજા એક એક્ટર છે આરજવ, એ આપણી સાથે જોડાઈ ગયા છે. તો આપણે તેમને પૂછીએ કે આજે તેમની ફિલ્મ ધબકારો રિલીઝ થઈ છે, તો તેમને કેટલો ધબકારો વધી ગયો છે આજે? એકચ્યુઅલી 2 દિવસ જે પ્રીમિયર થયા બોમ્બે અને અમદાવાદમાં, એના પછી ધબકારા શાંત થઈ ગયા છે કે ઓક્સિજન મળી ગયો છે. અને જે પ્રમાણે લોકોએ વખાણી છે, જે પ્રમાણે લોકોએ એમનો રિસ્પોન્સ કર્યો છે, એ પ્રમાણે એવું લાગે છે કે જનતા જનાર્દનને તો ગમશે જ, લોકોને ગમશે જ એવી વાત છે. કેમ કે લોકોની વાત છે, આપણામાંના દરેક વ્યક્તિની આ એક વાત છે. આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક આ પોઈન્ટ કે આ ફિલ્મની અંદરના કેરેક્ટરની કોઈ વાત તમને લાગી આવશે એવી વાત છે. સો મારા ધબકારા, હું મારી વાત કરું તો અત્યારે બહુ એની રિધમમાં, બીટ પ્રમાણે, જેમ ફિલ્મના સંગીતમાં જે પ્રોપર સૂર છે, લય છે, એ પ્રમાણે ધબકી રહ્યા છે. તમે બીજા ઘણા કેરેક્ટર નિભાવ્યા છે એમ અત્યાર સુધીમાં, તો એનાથી આ કેરેક્ટર કેટલું અલગ પડ્યું છે અને તમને કેવો એક્સપિરિયન્સ થયો છે આ કેરેક્ટર નિભાવવામાં? મેં આની પહેલાં જેટલા પણ કેરેક્ટર કર્યા એનાથી મેં આવું કેરેક્ટર બીજું પહેલાં નહોતું કર્યું. કાનાનું કેરેક્ટર બહુ જ રમૂજ સ્વભાવનું છે. તમને આખી ફિલ્મની દરમિયાન જ્યાં જ્યાં સિરિયસ વાત છે અને બહુ નાજુક વાત કરી રહી છે ફિલ્મ, ત્યાં તમને હસાવતા એ જગ્યા ઉપર પહોંચાડશે. તો એ જે હસાવવાનું જે કામ બેડો લીધો છે એ આ કાઠિયાવાડીના કેરેક્ટરે લીધો છે. ને કાઠિયાવાડી ખાસ છે એ પોતે, એટલે આપણને
તમને લોકોને અહીંના દરેક દર્શકોને આ કેરેક્ટર બહુ પોતાનું લાગશે, કેમ કે ભાષા અને એની બોડી લેંગ્વેજ, એનો સ્વભાવ તમને મળતો આવશે એટલા માટે થઈને. અને ખાસ એવું કહીશ કે કાનો તમને હસાવશે તો ખરો, પણ ઘણી બધી જગ્યા ઉપર એવું પણ થશે કે કદાચ તમને એ રડાઈ પણ જાય. તો મને આ કેરેક્ટર ભજવવાની ખૂબ મજા આવી. મારા માટે એક અલગ પ્રકારની ચેલેન્જ હતી, કેમ કે આ કેરેક્ટરના લેયર્સ તમે કહો કે થોડી ડેપ્થ તમે કહો તો એ બીજા મેં જે કેરેક્ટર્સ કર્યા છે એમાં પણ હતા, પણ એના કરતાં આમાં વધારે હતા. તો એ રિઝોલ્વ કરવાની, સોલ્વ કરવાની મજા આવી. સેટ પર સૌથી વધારે ફની આમ રમૂજી કરતા હોય એવું કોણ હતું? દેવેન સર સૌથી વધારે અમે બધા એકચ્યુઅલી છે ને, બહુ મસ્ત વાત કહું કે તમે હરફન મોલા પ્રોડક્શનની વાત કરી તો એની સાથે તમે કામ કરતા હો અને અભિષેક સર ડિરેક્ટ કરતા હોય, તો આ મેં જે માહોલ એક્સપિરિયન્સ કર્યો છે એની વાત કરું, તમે કામ કરતા હો એવું બહુ ભાગ્યે તમને ફીલ થાય. તે છતાં તમે ડિસિપ્લિનની સાથે કામ કરતા હો એટલે બહુ રિલેક્સ વાતાવરણ હોય સેટ પર. તમને કોઈ બૂમાબૂમી, ચીસાચીસ, આ નથી, આ ક્યાં ગયું, એવા કોઈ પ્રકારનો કોઈ પણ ડિપાર્ટમેન્ટ બૂમ ના પાડતું હોય. એટલે મજાક મસ્તી કરતાં કરતાં એટલી જ સિરિયસનેસ સાથે કામ ચાલતું હોય. એટલે આખો સેટ એટલું જ તોફાન કરતું હોય જેટલો તમારો સવાલ છે. કોઈ એવો તમને ડાયલોગ યાદ હોય તો ધબકારાનો? ધબકારાના ડાયલોગમાં તમે અત્યારે તો ટ્રેલર જોયું હશે, ફિલ્મ આવી રહી છે એટલે આજે ડાયલોગ વધારે નથી ચર્ચા કરતા, પણ કાનો કાઠિયાવાડી જ્યારે પણ કોઈને મળે તો એ ગ્રીટ કરે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ ઘણી વખત, કેમ છો, રામ રામ, મજામાં? એવી રીતે કાનો કાઠિયાવાડી કહે છે, એ જય દ્વારકાધીશ. અને તમારી મૂવી બધા વધારે ને વધારે જોવો એના માટે થોડુંક આપ દર્શકોને થોડુંક. જો તમારે લોકોએ મજા કરવી હોય અને તમારા જીવનમાં કંઈક એવી વાત જે તમે ક્યાંક કરી ચૂક્યા છો અને તમારે સમજવાની રહી ગઈ છે, કાં તો અનુભવવાની રહી ગઈ છે, કાં તો એ વસ્તુ એ પરિક્રમાથી પસાર થવાનું રહી ગયું છે, એ જે રહી ગયું છે એ જાણવું હોય તો આ ફિલ્મ ધબકારો જોવાનું ભૂલતા નહીં. 1 મેથી એટલે કે આજથી ગુજરાત સ્થાપના દિનથી દરેક સિનેમાઘરોમાં આવી ગઈ છે. અને આ ફિલ્મના સાથે જોડાયા છે જે અમારા માટે બહુ ભાગ્યશાળી વાત છે, સાજિદ નડિયાદવાલા મોટું બેનર અમારી સાથે જોડાયું છે. તો ટી સિરીઝમાં અમારા બધા સોંગ્સ ગયા છે. મેહુલ સુરતી જેણે હિલ્લારો, ઉમરો, હા એ બધી ફિલ્મના સંગીત કર્યા એ આમાં જોડાયા છે. આમિર મીરે ગાયું છે, કવ્વાલી ગાઈ છે, અને એ સિવાય કીર્તિદાન ગઢવીએ એક બીજું ગીત ગાયું છે. ઓલ ઓવર એક્સપિરિયન્સ કેવો રહ્યો ધબકારો શૂટ કરીને? ધબકારો શૂટ કરીને ઓલ ઓવર એક્સપિરિયન્સ બહુ જ મજાનો રહ્યો. ઘણું બધું શીખવા મળ્યું, ઘણી બધી મજા કરી અમે લોકોએ, અને ખાસ કરીને ગુજરાતની અમુક એવા સ્થળો કે જ્યાં ફર્યા નહોતા એવા સ્થળોએ ફરવા મળ્યું કામ કરતાં કરતાં. કેવા કેવા સ્થળો ગયા હતા તમે? પાલીતાણા છે, પછી દ્વારકા છે. દ્વારકાના મંદિરની અંદર જે ભાગ્યે જ શૂટ કરવા મળતું હોય છે, ભાગ્યે નહીં હું તો કહીશ, કદાચ મને યાદ છે ત્યાં સુધી કોઈ ફિલ્મ નહીં શૂટ થઈ હોય, તો અમે ઠાકોરના ચરણોમાં રહીને, એના સાનિધ્યમાં રહીને અમે 3 દિવસ શૂટ કરી ફિલ્મ. દર અડધો કલાકે જે ધજા બદલાતી હતી એનો આનંદ લેતા લેતા અમે ફિલ્મ શૂટ કરી. એટલે અમે ત્યાં શ્રદ્ધાળુ પણ હતા અને કલાકાર પણ હતા. એટલે દ્વારકા, પાલીતાણા અને પછી અમે ગાંધીનગરમાં એક રાંદેજા ગામ છે ત્યાં અલગ અલગ જગ્યાઓએ અમે આવી રીતે ફરતા ફરતા, રોડ સિક્વન્સ છે વચ્ચે, કચ્છ, મોટા પીરની દરગાહ, આ બધી જગ્યા ઉપર જઈને અમે શૂટ કર્યું અને બધી જગ્યાએ ફર્યા.